વિગતવાર સમાચારની શરૂઆત એક મોટા અને મહત્વપૂર્ણ સમાચારથી કરવી છે। જી હા, ગાંધીનગરથી મળી રહ્યા છે આ સમાચાર। ગાંધીનગરમાં એસીબીએ સુપર ઓપરેશન હાથ ધર્યું છે। વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર। સૌથી મોટા સમાચાર, વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 ઓફિસરની ધરપકડ થઈ ચૂકી છે। ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। સોલાર પેનલની પરમિશન માટે લાખોની લાંચ લેતા હોવાની ફરિયાદ પરથી આ સુપર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને આ ઓપરેશન બાદ આ અધિકારીની આ ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગરથી નીકળી ગયેલા ઓફિસરની કાર તપાસતા 5.25 લાખની રોકડ પણ જપ્ત થઈ છે। લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ અમદાવાદ અને સુરતના રહેઠાણ ઉપર દરોડાની કાર્યવાહી કરી હતી, રેડ પાડી હતી। 2 નિવાસસ્થાન પરથી 1.5 કરોડ રોકડા મળી આવ્યા, સોનું અને ચાંદી પણ મળી આવ્યા છે। ક્લાસ 1 ઓફિસરને ત્યાંથી 3.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચકચારિયા બનાવ, ચકચારિયા ઘટના, એક જ મહિનામાં સોલાર પેનલની પરમિશનમાં લાખોની કમાણી કરી હોવાનો આરોપ હાલ તો આ ઓફિસર પર લાગી રહ્યો છે। વિદ્યુત નિરીક્ષણ કચેરીના આ ક્લાસ 1 અધિકારી એબી ચૌધરીની ધરપકડ કરી દેવામાં આવી છે। એસીબીના ઇતિહાસનો સૌથી મોટો આ કેસ માનવામાં આવી રહ્યો છે। ગાંધીનગર અને સરકારી વર્તુળોમાં હાલ તો ભારે ચકચાર છે। સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે, એસોસિએટ એડિટર સોનલ। ક્લાસ 1 અધિકારી એબી ચૌધરીની ધરપકડ, લાંચ રૂશ્વત મામલે 3.25 કરોડ જેટલી બરામદ કરવામાં આવી છે, રકમ, સોના ચાંદી સહિતની। સૌથી પહેલા જાણીએ આખું ઓપરેશન કઈ રીતે પાર પડ્યું અને શું છે આખો આ મુદ્દો। જી સંજીવની, મહત્વનું છે કે સોલાર પેનલ લગાવવા સંદર્ભમાં સરકાર પણ હાલ જ્યારે પોઝિટિવલી લોકોને સબસિડી સહિતની વિગતો જે મદદ છે તે કરી રહી છે, ત્યારે આવા સંજોગોમાં સોલાર પેનલ લગાવવા માટે જે અરજીઓ આવે છે તેમાં સૌથી મોટા કૌભાંડની જે આ વાત છે તે સામે આવી છે। એસીબીના ઇતિહાસમાં સૌથી મોટું ઓપરેશન ગણી શકાય તે પ્રકારનું આ ઓપરેશન છે। એબી ચૌધરી જે ઉર્જા વિભાગના અધિકારી છે અને ઉદ્યોગ ભવન ખાતે બેસે છે। ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે તેમની કચેરી આવેલી છે અને ત્યાંથી આ સમગ્ર કૌભાંડની શરૂઆત થઈ છે। મહત્વનું છે કે એબી ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે। એસીબીના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન ગણી શકાય, કેમ કે લગભગ 3.25 કરોડ જેટલી રકમ જે છે, મુદ્દામાલ જે છે તે એસીબીના હાથ લાગ્યો છે। મહત્વનું છે કે સૌપ્રથમ આ જે આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે તેની ગંધ એસીબીને આવી હતી। ફરિયાદ મારફત ફરિયાદ કરવામાં આવી હતી એસીબી સમક્ષ કે આ પ્રકારની એબી ચૌધરી તરફથી લાંચ લેવામાં આવે છે। કયા પ્રકારની લાંચ લેવામાં આવે છે તેની જો વાત કરીએ તો સોલાર પેનલ લગાવવા માટે થઈને જ્યારે અરજી કરવામાં આવે છે ત્યારે તે સંદર્ભમાં ખાસ જે સ્થળ ચકાસણી છે તે કરવાની થતી હોય છે। સ્થળ ચકાસણી બાદ કયા પ્રકારની શક્યતાઓ છે પેનલ લગાવી શકાય કે કેમ તે સંદર્ભનું જે તે વિભાગ તરફથી એનઓસી મેળવવાનું હોય છે અને આ એનઓસી આપવામાં જ એબી ચૌધરી જે છે તે લાંચ લેતા હતા। એનઓસી આપવા માટે થઈ અને તેમના તરફથી લાંચની માગણી કરવામાં આવતી હતી અને છેલ્લા 1 મહિનાની અંદર જો વાત કરીએ સંજીવની, તો લગભગ લાખો રૂપિયાની જે લાંચ છે તે આ એનઓસી આપવા બદલ એબી ચૌધરી તરફથી લેવામાં આવી છે અને આ સંદર્ભની ફરિયાદ જ્યારે એસીબી સમક્ષ થઈ ત્યારે એસીબીએ સંપૂર્ણ મામલા પર વોચ ગોઠવી હતી। સામાન્ય રીતે એસીબી છટકું ગોઠવી અને તમામ જે કેસ હોય તે સોલ્વ કરતા હોય છે, પણ જ્યારે સરકારી અધિકારીની વાત હતી અને આટલા મોટા પાયે લાખોની લાંચ લેવાની જ્યારે વાત હતી ત્યારે એસીબીએ વોચ મૂકી હતી આ સમગ્ર કેસ સંદર્ભમાં અધિકારી ઉપર, એબી ચૌધરી ઉપર, અને ત્યારબાદ વોચ ગોઠવી અને જ્યારે તે અધિકારી તેની કારમાં નીકળી રહ્યા હતા ઘરેથી ત્યારે તેમની ઝડપી લેવામાં આવી અને તે કારમાંથી, વિચાર કરો સંજીવની, કે માત્ર કારમાંથી જ 5.25 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા અને ત્યારબાદ એબી ચૌધરીની ધરપકડ થઈ અને સાથે સાથે જ તેના સુરત અને અમદાવાદ ખાતેના જે નિવાસસ્થાન છે ત્યાં પણ જે સર્ચ ઓપરેશન છે એસીબી તરફથી તે શરૂ કરવામાં આવ્યું અને ત્યાં લગભગ 1.5 કરોડ જેટલી જે રકમ છે તે રોકડા, 1.5 કરોડ રોકડા, સોનું અને ચાંદી, આમ કુલ મળીને 3.25 કરોડનો જે મુદ્દામાલ છે તે હાથ લાગ્યો છે એસીબીના। એટલે કહી શકાય કે એસીબીના ઇતિહાસમાં સૌથી મોટું ઓપરેશન આ કહી શકાય। એક તરફ સોલાર પેનલ લગાવવા માટે સરકાર ખુદ જ્યારે સબસિડી સહિતની મદદ કરી રહી હોય ત્યારે બીજી તરફ સરકારી અધિકારીઓ જ આ પ્રકારે સોલાર પેનલ લગાવવા જેવી વાતમાં એનઓસી આપવા સંદર્ભમાં લાખોની લાંચ લેતા હોય ત્યારે ચોક્કસપણે એસીબીની આ કાર્યવાહી જે છે તે
સ્તુત્ય ગણી શકાય, કેમ કે જે પ્રકારે એસીબીએ સમગ્ર ઓપરેશન પર વોચ રાખી હતી, એબી ચૌધરી ઉપર વોચ રાખી હતી અને ત્યારબાદ તમામ જે પાસા છે તે ચકાસવામાં આવ્યા હતા, તેમને રોકડ સાથે ઝડપવામાં આવ્યા, તેમની કારમાંથી 5.25 લાખની રોકડ મળી અને છેલ્લા 1 મહિનાની અંદર લાખો રૂપિયા આ જ પ્રકારે સોલાર પેનલ મૂકવા માટેની પરમિશન જે આપવા માટેનું એનઓસી છે તે આપવામાં એબી ચૌધરીએ લાખોની રકમ એકત્રિત કરી હોવાની બાતમી એસીબી સમક્ષ આવી હતી, જેના પગલે આ સમગ્ર ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. સંપૂર્ણપણે ધીરજથી આ ઓપરેશન આગળ વધાર્યું એસીબીએ. સૌપ્રથમ વોચ ગોઠવી અને ત્યારબાદ જે સર્ચની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી. એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગામી દિવસોમાં હજુ પણ કેટલો મુદ્દામાલ તેની પાસેથી બહાર આવે છે તે પણ જોવાનું રહે છે, કેમ કે માત્ર 1 મહિનાની અંદર જે પરમિશન અપાયેલી છે અને તેના બદલામાં જે લાંચ લેવાયેલી છે તેનો આ આંકડો છે 3.25 કરોડનો જે મુદ્દામાલ છે તે એસીબીના હાથ લાગ્યો છે. એબી ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે અને હવે આગળની કાર્યવાહી એસીબી હજુ પણ ચાલુ રાખી છે. જી સોનલ, સવાલ એ થાય કે સોલાર પેનલ પરમિશન માટે આ લાંચ લેવાતી હતી લાખો રૂપિયાની, તો શું આખું એક રેકેટ કામ કરતું હશે કે પછી અત્યારે આ એક જ અધિકારી સંડોવાયેલા હોય એવી કોઈ વિગત છે? ચોક્કસપણે સંજીવની કહી શકાય, કેમ કે જ્યારે સરકારી વિભાગમાંથી પરમિશનની વાત આવતી હોય ત્યારે જે ફાઇલ છે તે ન માત્ર એક ટેબલ પર પરંતુ જે નીચેના અધિકારીથી શરૂ કરી અને ઉપરના અધિકારી સુધી જે આ ફાઇલ છે તે જતી હોય છે, માટે એ જ હવે શોધવાનું એ રહે છે. એસીબી તરફથી જો વાત કરીએ તો કદાચ એ જ હવે જે તપાસ છે તે કરવાની રહે છે કે કયા પ્રકારે હવે આમાં કયા અન્ય અધિકારીઓ અથવા તો કર્મચારીઓની સંડોવણી સામે આવે છે, કેમ કે આ એકલા હાથે કામ પાર પાડવું, લાખોની લાંચ લેવી તે એકલા હાથે કદાચ શક્ય નથી. સાથે સાથે અન્ય કર્મચારીઓ અને અધિકારીઓની મદદ સિવાય આટલા મોટા પાયે જે લાંચ લેવી તે શક્ય હોવાનું લાગતું નથી. માટે ચોક્કસપણે એવું કહી શકાય કે આ જે સમગ્ર કૌભાંડ છે તેમાં ક્યાંક ને ક્યાંક અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી શકે છે. પણ હાલના તબક્કે તો ચોક્કસપણે એ કહી શકાય સંજીવની કે જે પ્રકારે એસીબીએ સંપૂર્ણપણે આ ઓપરેશન પાડ્યું છે તે ચોક્કસપણે કાબિલે દાદ કહી શકાય, કેમ કે આટલા મોટા પાયે માત્ર 1 મહિનાની અંદર 3.25 કરોડ જેટલો જે મુદ્દામાલ છે તે એકત્રિત થયા હોવાનું સામે આવ્યું છે. લાખોની લાંચ તેમણે 1 મહિનાની અંદર લીધી છે અને આ તમામ બાબતો જ્યારે સામે આવી છે ત્યારે હવે એસીબી એ દિશામાં પણ ચોક્કસપણે તપાસ કરી રહી છે કે હવે આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે. હવે જ્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે તો ચોક્કસપણે અન્ય અધિકારીઓ અને કર્મચારીઓના પગ નીચે પણ રેલો જઈ શકે છે. જોવાનું એ રહે છે કે હવે એસીબી આગળની દિશામાં ક્યારે આ જે ઘટસ્ફોટ છે તે કરે છે. જી સોનલ, 1 મહિનામાં જો લાખો રૂપિયાની લાંચ લેવાનો આખો કિસ્સો બહાર આવ્યો હોય એવું કહી શકાય કે એસીબીના ઇતિહાસનો આ સૌથી મોટો કેસ છે. જો એક જ મહિનામાં લાખો કરોડ રૂપિયાની લાંચ લેવાતી હોય અને આટલો મોટો ઘટસ્ફોટ અત્યારે આ મુદ્દા પર થઈ રહ્યો છે, તો શું લાગે છે પહેલા કેટલા સમયથી આ બધી બાબતો ચાલતી હશે? આ લાંચ લેવાનો સિલસિલો કેટલા સમયથી હશે? અને હવે જો એસીબી આમાં ઝીણવટભરી તપાસ કરે છે, આંતરિક કેટલા બાબતો બહાર આવી શકે એમ છે? કયા મોટા માથાઓના નામ આમાં પણ ખુલે તેવી સંભાવના? ચોક્કસપણે સંજીવની એસીબી તરફથી જે પ્રકારે અત્યારે તપાસનો દોર આરંભાયો છે, સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે જ્યારે પણ એસીબી સમક્ષ આ ફરિયાદ ગઈ ત્યારે સૌપ્રથમ એસીબીને પણ આ વાતની ગંભીરતા સમજાઈ હતી અને આ સમગ્ર કૌભાંડની તપાસ જે છે તે સંપૂર્ણપણે ગુપ્ત રીતે કરવામાં આવી હતી. એટલે જ મેં આપને કહ્યું કે વોચ રાખવામાં આવી હતી અધિકારી ઉપર. એબી ચૌધરી ઉપર એસીબી તરફથી વોચ રાખવામાં આવી હતી. સામાન્ય રીતે જે એસીબી ઓપરેશન શરૂ કરે છે તો છટકું ગોઠવી અને સીધા જ અધિકારીને ઝડપી લેવાની વાત આવતી હોય છે, પણ આમાં એસીબી એબી ચૌધરી ઉપર વોચ રાખી અને ત્યારબાદ તે ક્યાં તેનું કનેક્શન છે, કઈ રીતે તે કામ કરે છે, આ તમામ બાબતો ઉપર જે તપાસ છે તે તેમણે કરી અને ત્યારબાદ તેમને જ્યારે તેઓ તેમની કારમાં નીકળી રહ્યા હતા ત્યારે તેમને 5.25 લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. તેમની ધરપકડ કરી અને ત્યારબાદ તેમના સુરત અને અમદાવાદના નિવાસસ્થાન ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી 3.25 કરોડ જેટલો મુદ્દામાલ સોનું ચાંદી અને રોકડ મળીને 1.5 કરોડની સંજીવની રોકડ મળી છે. એટલે સૌથી મોટો એસીબીના ઇતિહાસનો આ કેસ કહી શકાય. અને એ જ રીતે જોવા જઈએ તો એ પણ કહી શકાય કે સરકારી અધિકારીઓ કયા પ્રકારે કૌભાંડ આચરતા હશે કે 1.5 કરોડ રોકડા એક અધિકારીના ઘરેથી મળી આવે, સરકારી અધિકારીના ઘરેથી મળી આવે. ઉદ્યોગ ભવન ખાતે આ જે
જે અધિકારી છે તે ઉર્જા વિભાગમાં બેસે છે અને તેમની પાસે પરમિશન મેળવવી હોય તો તેમને લાખોનો નિવેદ ધરવો પડે, ત્યાર પછી જ તમને પરમિશન મળે એવી સોલાર પેનલ માટે કે જેમાં સરકાર ખુદ પોઝિટિવલી હાલના તબક્કે આગળ વધી રહી છે. આ સમગ્ર કૌભાંડનો રેલો ક્યાં સુધી જાય છે એ તો એસીબીની આગામી તપાસમાં જ સામે આવશે. પણ મહત્વનું છે કે હાલ જે રીતે આ કૌભાંડ સામે આવ્યું છે, 1.5 કરોડ રૂપિયા જેટલી જે રકમ સામે આવી છે, તેમાં ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી પણ સામે આવી શકે છે. કેમ કે જે પ્રકારે આ અધિકારી 1.5 કરોડ રોકડ અને સાથે સાથે 5.25 લાખની રોકડ તેમની કારમાંથી જો મળી હોય તો અન્ય અધિકારીઓ સુધી ચોક્કસપણે કર્મચારીઓ અને અધિકારીઓ સુધી આ જે કૌભાંડ છે તેનો રેલો ગયો જ હશે. કેમ કે સંયુક્ત રીતે જ આટલા મોટા પાયે જે આ કૌભાંડ છે તે આચરી શકાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. વધુ વિગતો હવે એસીબીની આગામી તપાસમાં ખુલી શકે છે. ધન્યવાદ સોનલ આ સમગ્ર જાણકારી બાબતે. તો હવે આ તપાસનો રેલો ક્યાં જાય છે, કયા મોટા નામો ખુલે છે તે જોવાનું રહ્યું. આપને જણાવી દઈએ, ગાંધીનગર એસીબીની ટીમનું આ સુપર ઓપરેશન. વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ 1 અધિકારી ઝડપાઈ ગયા છે. ક્લાસ 1 અધિકારી AB ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સોલાર પેનલ પરમિશન માટે લાખો રૂપિયાની લાંચ લેવાનો તેમના પર આરોપ છે અને દરોડા દરમિયાન તેમના નિવાસ સ્થાનેથી પણ કરોડો રૂપિયા બરામદ થયા છે.